હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા મસ્ત એવા મેંગો કોકોનટ લાડુ બનાવીશું. જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ને આવી જ નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. મેંગો કોકોનટ લડ્ડુ બનાવવા માટે અહીં સૌથી પહેલાં બે નંગ જેટલી મોટી પાકી કેરી લીધી છે અને એકદમ ગળી હોય તેવી જ પસંદ કરવાની છે, જેથી આપણે ખાંડનું પ્રમાણ ઓછું એડ કરવું પડે. આ કોકોનટ લડ્ડુ છે એ ખૂબ જ ટેસ્ટી અને આમાં કોઈ પણ જાતનો માવો કે મિલ્ક પાવડર પણ એડ કરવાની જરૂર નથી, તો પણ એટલા જ ટેસ્ટી બનશે. અહીં મેં મેંગોને કટ કરી અને આવી રીતના નાના પીસ કરી લીધા છે અને ખૂબ જ ઓછા ખર્ચમાં બનીને આ લાડુ બનીને રેડી થઈ જશે. હવે બંને કેરીને આવી રીતના નાના પીસ કરી લઈશું. તમે જોઈ શકો છો કેરીના પીસ થઈ ગયા છે. હવે મેં અહીં એક મિક્સર જાર લીધું છે. હવે આપણે મેંગોનો પલ્પ બનાવી લઈએ. ત્યારબાદ મેં નાના બાઉલ જેટલી ખાંડ એડ કરી છે. અહીં કેરી ગળી છે એટલા માટે ખાંડનું પ્રમાણ ઓછું રાખ્યું છે. હવે આપણો મેંગો પલ્પ બનીને રેડી થઈ ગયો છે. હવે અહીં મેં એક નોનસ્ટિક પેન લઈ લીધું છે અને જે આપણે મેંગોનો પલ્પ બનાવ્યો છે એમાં એડ કરી દઈએ. અત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. અહીં તમારે કોઈ પણ જાડા તળિયાવાળું જ વાસણ પસંદ કરવાનું છે, જેથી જે આપણે મેંગો પલ્પ છે એ તળિયે ચોંટી ન જાય. હવે આપણે આ મેંગો પલ્પને કલર ચેન્જ થાય અને મેંગો પલ્પ છે આપણે એ થીક થાય ત્યાં સુધી કૂક કરવાનું છે અને સતત ચલાવતા રહેવાનું છે. હવે આપણે ગેસની ફ્લેમને થોડીક સ્લો કરી દઈશું. ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી મેં ઇલાયચી એડ કરી છે, તેને પણ મિક્સ કરી દે. ઇલાયચીથી આપણા લાડુમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. ત્યારબાદ અહીં એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવા લાડુ બનાવવા માટે અહીં મેં ઘરની 1 ચમચી જેટલી ફ્રેશ મલાઈ લીધી છે. તમે બજારમાં મળતી ક્રીમ પણ એડ કરી શકો છો. આ ક્રીમ એડ કરવાથી આપણા લાડુ છે એકદમ સુપર ટેસ્ટી બનશે. હવે કેરીના પલ્પ અને જે આપણે ક્રીમ એડ કરી છે એને મિક્સ કરી દઈએ. તમે જોઈ શકો છો આપણો જે મેંગોનો પલ્પ છે એ ધીમે ધીમે થીક થવા લાગ્યો છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. ત્યારબાદ અહીં મેં 100 ગ્રામ જેટલું ટોપરાનું ખમણ લીધું છે, તેમાં એડ કરી દઈએ. 2 કેરી અને 100 ગ્રામ ખમણથી આપણે નાની સાઇઝના 14થી 15 જેટલા લાડુ બનીને રેડી થઈ જશે. ઘરે એકવાર બનાવજો, અત્યારે કેરીની સિઝન ચાલી રહી છે એટલે બધાને ભાવશે. હવે આપણા લાડુને સુપર શાઇનિંગ દેવા માટે મેં અહીં 1 ચમચી જેટલું ઘી એડ કર્યું છે. હવે મિક્સ કરી લઈશું અને આપણું મિશ્રણ છે એ એકદમ થીક થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. હવે એને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આ મિશ્રણને એક પ્લેટમાં કાઢી લઈએ અને ચારે તરફ આવી રીતના ફેલાવી લઈશું અને તેને 15થી 20 મિનિટ માટે પંખા નીચે ઠંડુ થવા માટે રાખી દઈશું. હવે આપણું આ જે લાડુનું મિશ્રણ છે બનીને રેડી થઈ ગયું છે અને ઠંડુ પણ થઈ ગયું છે. હવે એને નાની સાઇઝમાં આપણે લાડુ વાળી લેશું. તમે કોઈ પણ સાઇઝમાં વાળી શકો છો. અહીં મેં નાના એવા લાડુ બનાવીને રેડી કર્યા છે અને ત્યારબાદ આવી રીતના જે આપણે ટોપરાનું ખમણ છે એ થોડુંક મેં અલગ રાખી દીધું છે. હવે એમાં આપણે રબ દોડી લઈશું. તમે જોઈ શકો છો, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા મસ્ત આપણા લાડુ બનીને રેડી થઈ ગયા છે. તેવી જ રીતના બીજા લાડુ પણ બનાવી લઈએ. અહીં જો તમારે લાડુનો શેપ ના આપવો હોય તો થાળીમાં કે પ્લેટમાં આવી રીતના ચારે તરફ ફેલાવી અને ચોરસ શેપમાં પણ બરફીની જેમ બનાવી શકો છો. તો અહીંયા આવી રીતના ટોપરાના ખમણમાં રબદોળી લઈશું અને ઉપરથી તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો. અહીં મેં બદામની કતરણ એડ કરી છે. તો આવી જ રીતના બધા નાની સાઇઝના લાડુ આપણે બનાવી લઈએ. તો અહીંયા બધા કોકોનટ લાડુ બનીને રેડી થઈ ગયા છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા મેંગો કોકોનટ લાડુ બનીને રેડી છે. કેવી લાગી રેસીપી મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો
ને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.